નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં હનુમાન ટેકરીથી એરોમા સર્કલ તરફ જતા રસ્તાની સાઈડમાં ચોમાસાની સિઝનમાં ધોવાણ થતા અંધારામાં ઘણીવાર ગાડીઓ ખાડામાં ઉતરી જવાના બનાવો બનતા હોય છે, જેને પગલે વાહન ચાલકોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. પાલનપુરમાં હનુમાન ટેકરીથી એરોમા સર્કલ તરફ જતા અંદાજિત 1 કિલોમીટર જેટલા રસ્તાની સાઈડમાં વરસાદની સિઝનમાં ધોવાણ થયું હતું, જેની મસમોટા ખાડો પડી ગયો હતો. આ વિસ્તારમાંથી રાત્રિના સમયે પસાર થતા વાહન ચાલકોને અંધારામાં ઘણીવાર નહીં દેખાતા વાહનો ખાડામાં ઉતરી જતા હોવાની જાણ સ્થાનિકોએ કરી હતી. વાહન ચાલકોમાં ખાડામાં વાહન ઉતરી જતા અકસ્માત સર્જવાનો ભય સેવાઈ રહ્યો છે, જેથી આ વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકો સહિત વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે. વહેલી તકે આ રસ્તાનું મરામત કામગીરી કરી લોકોને પડતી હાલાકી દૂર કરાય તેવી આ વિસ્તારના લોકોની માંગ છે. આ અંગે સ્થાનિક રમેશભાઈએ જણાવ્યું હતું કે પાલનપુરમાં હનુમાન ટેકરીથી એરોમા સર્કલ તરફ જતા રસ્તા વચ્ચે વરસાદમાં ધોવાણ થયું છે, જેને લઈ અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે. વહેલી તકે તંત્ર આ રસ્તાની મરામત કરાવે અને લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરે તેવી માંગ છે.